ब्रह्म स्वरूप योगी जी महाराज नीचे प्रगट गुरु हरि संत भगवंत साहेब जी महाराज ની જય જય જય। સૌ પ્રથમ તો આજે બપોરે અમે સાન ફ્રાન્સિસ્કો સંજયભાઈ રાઈબાના ઘરે પધરામણીએ ગયા હતા। ત્યાં ગુરુહરિ સાહેબ દાદાનો વિડીયો કોલ આવ્યો અને સમાચાર ખબર પૂછતા હતા કે શું કાર્યક્રમ ચાલે, ક્યાં છો, શું કાર્યક્રમ ચાલે છે, આટલા દિવસ કેવું રહ્યું। આપ સર્વને સંભાળીને ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ સાહેબ દાદાએ પાઠવ્યા છે। જય શ્રી સ્વામિનારાયણ। ભાવેશભાઈ મીટિંગમાં હતા, એ સિવાયના બાકીના બધા સભ્યો, સંજયભાઈના પરિવારના પતિ પત્ની અને સાધુ જયેશદાસજી ને સૌને સાહેબ દાદાએ વિડીયોમાં દર્શન દીધા અને બધાના ખબર અંતર પૂછ્યા અને સાથે સાથે અમારા વિચરણનો કેવો કાર્યક્રમ ચાલી રહ્યો છે તે પણ પૃચ્છા કરી। તો સાહેબ દાદાની સ્મૃતિ સાથે અમારો આપ સૌની સાથે સત્સંગનો કાર્યક્રમ સુપેરે પૂરો થઈ રહ્યો છે। આવવાના છે, આવવાના છે, આવવાના છે, કાલે જવાના છે, જવાના છે, જવાના છે, પછી ગયા પછી ચાલો જઈએ જઈએ જઈએ। આમાંથી કેટલાક મુક્તો એલેની પહેલા વર્ષની મૂર્તિ પ્રતિષ્ઠા પાટોત્સવમાં પધારવાના છે। કેટલાક યોગી યુથ કેમ્પ નિમિત્તે બાળકોને લઈને હેલેન ટાઉન પણ આવવાના છે। ફરી ફરીને મળાશે ત્યારે વિશેષ મહિમા અને ગુણગાનની દ્રષ્ટિથી ભક્તો સાથે આત્મબુદ્ધિ અને પ્રીતિ વધે તેવો આપણે સૌ પ્રયત્ન કરતા રહીશું। આજે એલેથી અમિતભાઈનો ફોન હતો, 2 દિવસની કથા વાર્તાનો સબ્જેક્ટ શોધતા હતા કયા મુદ્દા પર વાત કરવાની, જે ભગવાન જે સુજાડે એવું કઈ અમે નક્કી કરીને આવ્યા નથી। પણ આજે તો તમે મને સબ્જેક્ટ પકડાવી દીધા દાદા આ ગજબ ઉપર વાત કરે। ગઈકાલે મેં શબ્દ પ્રયોગ કર્યો તો સહપ્રવાસી સાધુ ઉત્પલદાસજી ને ધન્યવાદ, એમને શબ્દ પકડી લીધો અને એના ઉપરનો એક બહુ સુંદર કીર્તન અમારા સમયની સાધનાનું જે હજુ ચાલી રહી છે એ પોતાની સાથેના આજે સાહેબ દાદાના આશીર્વાદની ક્લિપમાં છે, બધાને યાદ કર્યા છે। ત્યાગી, ગૃહી, આશ્રમમાં રહેતા સંતો, ભક્તો, મુક્તો, આમ જોવા જઈએ તો આપણે કંઈક શાંતિદાદાની પણ અદ્ભુત સ્મૃતિ કરાવી। એમને જે આ ભજનની અંતિમ કડીમાં જે ફેરફાર કરાવ્યો એ સનાતન સિદ્ધાંતના અનુસારે કરાયો। દીર્ઘાયુ બની ભૂમિ પરે આ દેહે તું રહેજે એવી પ્રાર્થના કરે। આપણે ઈચ્છીએ જ છીએ કે સાહેબ દાદાની 100મી જન્મ જયંતિ ઉજવાય અને એમાં આપણે બધા હાજર રહીએ। સાહેબની તો 100મી ઉજવાય
પણ ડચકા ખાતા આપણે બી और વલ્લભ વિદ્યાનગર ચારુતર વિદ્યા મંડળના મંત્રી હતા ચિમનભાઈ દાદુભાઈ દેસાઈ બાકરોલના. યોગી બાપાના પ્રાગટ્ય પર્વ ઉપર વીપી કોલેજના હોલમાં આપણો ગુણાતીત સમાજનો સમયો થાય 66 પછીના સમયની વાત કરું. અને એમાં એ અવશ્ય પધારે. એમને સાહેબ દાદા શાંતિ દાદા આમંત્રણ આપવા જાય ને એ ચોક્કસ આવે ને એમની છેલ્લી પ્રાર્થના. ત્યારે યોગી બાપાને 75-76 વર્ષનો સમય ચાલે. 66 એટલે 75, 66માં 75માં પછી 76માં શાંતિ દાદાની યુવાનોની આગેવાની હેઠળ ગોંડલમાં અમૃત પર્વ ઉજવાયો. પણ એ પછીના વર્ષોમાં આપણે વર્ષ વીપી કોલેજના હોલમાં યોગી બાપાનો પ્રાગટ્ય દિન ઉજવતા. ત્યારનો આપણો નાનકડો સમાજ, મુંબઈથી થોડા ભક્તો આવે, માણાવદરથી થોડા ભક્તો આવે, સોખડા રહેવા આવેલા સંતો આવે, અને અમે આ નૂતન વ્રતધારી સંતો ને ગુણાતીત જ્યોતના બહેનો, આટલામાં તો હોલ ભરાઈ જાય. એમાં દાદુ, એમાં કાકાજી પધારે, પપ્પાજી મહારાજ હોય, હરિપ્રસાદ સ્વામી હોય ને યોગી બાપાના ગુણગાન ને મહાત્માની વાતો થાય. પછી ચિમન કાકા તો ચારુતર વિદ્યા મંડળના જનરલ સેક્રેટરી, એટલે એમના પ્રમુખ સ્થાને એમનું પ્રવચન આવે ત્યારે છેલ્લે અવશ્ય આવત. એમને યોગી બાપાના દર્શન કરેલા. એમને જસુભાઈ સાહેબમાં યોગી બાપાને જીવતા જાગતા જોયા. એમના તિલક ચાંદલાનો એમના પર પડેલો પ્રભાવ, એ બધી વાતો કરે. અને પછી છેલ્લે કહે કે આપણે પ્રાર્થના કરીએ કે યોગી બાપાનો 100મો જન્મદિવસ ઉજવાય અને એમાં આપણે બધા હાજર રહીએ. લગભગ 24-25 વર્ષની આવરદાની એ માગણી કરે. એમ દીર્ઘાયુ બની 81-82 વર્ષની ઉંમરે તો યોગી બાપાએ દેહની લીલા સંકેલી લીધી. શાંતિ દાદાએ ખૂબ કૃપા કરીને સનાતન સિદ્ધાંતનો સુધારો આ પ્રાર્થનામાં કરાવ્યા. પ્રાર્થના બનાવી ત્યારે જેને અનુલક્ષીને, જે પ્રગટ સત્પુરુષને અનુલક્ષીને પ્રાર્થના કરી એ શબ્દો સાચા છે. પણ દીર્ઘાયુ બની આ દેહે તું રહેજે એની કોઈ ગેરંટી નથી. કારણ કે સ્વામિનારાયણ ભગવાન ખુદ 49 વર્ષની ઉંમરે ચાલ્યા ગયા અને એમના પછીવાળા બધું બહુ લાંબુ જીવી ગયા. એટલે દેહ નહીં પણ દેહમાં રહેલું જે ચૈતન્ય છે, ભગવાનનું પરમ તત્વ છે, તેની સાથે તમારો સંબંધ જોડો. એ જે આપણું જ્ઞાન. ને ભગવાન ગયા નથી, ભગવાન છે ને છે જ. સદા દિવ્ય સાકાર પ્રગટ અને પ્રત્યક્ષ સત્પુરુષ મને મળ્યા છે. અમે અમારા જીવનકાળમાં યોગી બાપાના અંતિમ સંસ્કારના દર્શન કર્યા, પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ સંસ્કારના દર્શન કર્યા, કાકાજી, પપ્પાજી, સોનાબાના અંતિમ સંસ્કારના દર્શન કર્યા. અને ગઈકાલે 27મી તારીખ શાંતિ દાદાની સ્મૃતિની 27 જાન્યુઆરીએ શાંતિ દાદાના પણ અંતિમ સંસ્કારના દર્શન કર્યા. ત્યારે એક વિચાર આવે કે ભગવાન આપણને શાના માટે જીવતા રાખ્યા? આ બધા જેને આપણે મોટા માનતા હતા, જેના વિશે આપણને આત્મબુદ્ધિને પ્રીતિ હતી, જે આપણા જીવન પ્રાણ સમાન હતા, તે જતા રહ્યા અને આપણે જીવી રહ્યા છીએ. તે શાના હાટું જીવી રહ્યા છે? બધું ભેગું કરવા માટે?
પુણ્ય ભેગું કરવા. એ જાગૃતતા લાવવા માટે શાંતિદાદાએ નીચેની કડીમાં એમ કહ્યું કે ઓ પ્રભુ તું આત્મમાં કરજે અમમાં નિવાસ. આત્મમાં રહી કરજે આત્મમાં રહી કરજે અમમાં નિવાસ. કરજે અમમાં નિવાસ. મારા હૃદયમાં તમારું નિવાસ સ્થાન બની જાય. તમે આપેલા નિવાસ સ્થાનમાં તો અમે રહીએ જ છીએ, પણ અમારું હૃદય તમારે રહેવાનું નિવાસ સ્થાન બની જાય. એ જીવન પરિવર્તન થઈ ગયું કહેવાય. દર્શનભાઈને ત્યાં આપણે ઠાકોરજીનું સ્થાપન કર્યું, ઘર મંદિર બનાવ્યું, ત્યારે આ વાત કરી હતી કે આપણા ઘરમાં મંદિર છે, પણ આપણે ભગવાનના મંદિરમાં રહીએ જ છીએ. એવો ભાવ થવો એ પરિવર્તન. હું છું, મારું ઘર છે, મારા સગા સંબંધી છે, મારી મિલકત ને મારી ધન સંપત્તિ છે, એમ માનીને એમાં ભગવાનને પધરાવવા એ શુભ શરૂઆત. એ ભેગા ભગવાન પણ છે, દાઢી છે તો ભેગી મૂછ પણ છે. પરિવર્તન એટલે હું ભગવાનના ઘરમાં રહું છું. અને જૂના જમાનાનું એક બહુ સુંદર કીર્તન છે, તું ભાડાના ઘરમાં રહું છું, શું કરવા અભિમાન કરે છે? તું સિદ્ધને કરે રે ગુમાન. ગુમાન એટલે અભિમાન. તારે રહેવું ભાડાના મકાનમાં. મકાન માલિકનો હુકમ થશે તો ખાલી કરવું પડશે. એટલે આ દેહરૂપી ખોડિયું એને મકાન કહ્યું છે. અને મકાનને મકાનમાંથી મંદિર બનાવીને એમાં ભગવાનનું કાયમી નિવાસ સ્થાન કરવું એ ભક્તિની પરાકાષ્ઠા છે. આપણે 2-3 દિવસથી ભક્તિ માર્ગની વાત કરીએ છીએ. એ મને તમે મારું નાનપણનો, મારા પિતાજી ગીતાના સ્વાધ્યાયી હતા. જગાજી મંદિરમાં વાસુદેવાનંદ બ્રહ્મચારી નામના સાધુ પધારતા અને ગીતાનું સ્વાધ્યાય ચલાવતા. મને તો બહુ જાજી ગમ નથી, પણ મારા પિતાજી ધામમાં ગયા પછી અમારા બધા કુટુંબી પરિવારજનો ને ગામના બધા સદગ્રસ્તો એ રોજ રાત્રે વાળું કરીને આવતા અને ગીતાના 12મા અધ્યાયનો પાઠ કરતા, બોલતા. બેસવા આવે બધા પૂછે શું થયું, કેમ થયું, ફલાણો ઢીકણો વાતો કરે, બીડીઓ પીવે, છાપું પડ્યું હોય તો વાંચે, નહીંતર ગામમાં કોકની કંઈક ઉકેલે. એને બદલે સત્સંગના સંસ્કાર હતા, સંતો સાથેનો સંબંધ હતો. અને મને કહેતા આનંદ થાય છે તમે મારું ઘનશ્યામ બાળપણનું નામ યાદ કર્યું. મારા પિતાજી ધામમાં ગયા એ પછી મારા માતુશ્રી નર્મદા કિનારે ચતુર્માસ ગાળવા માટે જતા. ત્યાં મંદિરમાં રહીને આપણા સોખડાના એક બેન હતા, એ એક આશ્રમમાં રહેતા હતા અને બધી જરૂરી સગવડ આપે ને તે દાડે બાળક તરીકે હું પણ એમની સાથે જતો. એટલે નર્મદા નદી સાથે મારો ઘણો નાતો છે. રેવા, અને માતાનું નામ પણ રેવાબા હતું. મોસાળ પણ નર્મદા નદીના તટ ઉપર નજીક આવેલું. અને જેને આપણે મોડ ઓફ ટ્રાન્સપોર્ટ કહીએ ને,
એ બધી પ્રકારના મોડ ઓફ ટ્રાન્સપોર્ટનો એક્સપિરિયન્સ નાનપણમાં કરેલો. સોખડાથી વડોદરા બસમાં જવાનું, વડોદરાના બસ સ્ટેન્ડથી ઘોડાગાડીમાં બેસીને ગોયા ગેટ એટલે પ્રતાપનગર સ્ટેશને જવાનું. ત્યાંથી પેલી મીટર ગેટ ટ્રેનમાં ડભોઈને ત્યાંથી ટ્રેન બદલીને ચાણોદ જવાનું. ચાણોદ ઉતરીને ચાલતા ઘાટ ઉપર જવાનું, ત્યાંથી નાવડીમાં બેસવાનું અને નદી પાર કરીને સામે કાંઠે ભાટામાં જવાનું. ને ભાટામાં ચાલીને આગળ જઈએ એટલે મામાના ઘરેથી બળદગાડું લેવા માટે આવ્યું હોય એ બળદગાડામાં બેસીને મોસાળ જવાનું. એટલે જેને મોડ ઓફ ટ્રાન્સપોર્ટ કહીએ એ બધી જ પ્રકારના ટ્રાન્સપોર્ટનો નાનપણમાં એક્સપિરિયન્સ કરી દો. આ વિમાનમાં બેસવાનું તમે અનુકૂળ કરી આપ્યું, જે તે વખતે નહોતું થયું. યોગી બાપાના ધબ્બાથી જસુભાઈ વિમાનમાં ફરતા થયા. તો જસુભાઈના સંબંધે અમે વિમાનમાં ફરતા થયા. ભગવાનના પરમ અને દિવ્ય તત્વ સાથે મનુષ્ય શરીરમાં જ્યારે આપણને મળે ત્યારે એ દિવ્ય તત્વ સાથે સંબંધ બાંધી દેવો, પછી એ મનુષ્ય દેહ રહે કે ના રહે, કે એના પછી જે કંઈ પણ ધર્મધુરા સંભાળે તેના વિશે પણ પેલા પરમ તત્વનો ભાવથી જોડાણ થવું, એ ટ્રાન્ઝિટ પીરિયડ પણ ભક્ત માટે, જાગ્રત સાધક માટે બહુ અગત્યની વાત છે. જેમ શાસ્ત્રીજી મહારાજે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમની સંસ્થાની સ્થાપના કરી અને એમને 1950માં દેહની લીલા સંકેલી લીધી. એ કહેતા ગયા હતા, ઘણા બધાએ કારણ કે નવી સંસ્થા સ્થાપેલી, વડતાલથી જુદા પડીને સ્થાપેલી, એક જાતનો સંઘર્ષ ચાલે. અને જેને શાસ્ત્રીજી મહારાજના પત્રોના પુસ્તકનો સ્વાધ્યાય કર્યો હોય, જે સાહેબ દાદાનું પ્રિય પુસ્તક બહુ ગમે એમને. જ્યારે હોય ત્યારે એ સંભાળે કે શાસ્ત્રીજી મહારાજના પત્રો ભાગ 1 ભાગ 2 વાંચો તો ખબર પડે કે આ મોટા પુરુષે આપણને સુખ્યા કરવા માટે કેટલો ભીડો સહન કર્યો છે. ને BAPSમાં જે બહુ પ્રખ્યાત ઉક્તિ છે, પાણા નાણા ને માણાનો દુકાર હતો, એનું તાદ્રશ્ય ચિત્ર એ શાસ્ત્રીજી મહારાજના પત્રોના પુસ્તકમાં છે. અને એનું મહાત્મ્ય કહેવા પાછળ ગુરુ હરિ સાહેબ દાદાનો એ ભાવ છે કે તમારા પૂર્વજો, તમારા પહેલાના યુગ પુરુષો અને તમારા પૂર્વજો, એમને જે પરિશ્રમ કર્યો છે, જે ભીડો બેઠો છે, અને એવા સમયમાં પણ એમને જે એમની પાસે હતું એ યત્કિંચિત સમર્પિત કર્યું છે, એમાંથી આજે આપણે આજની જાહો જલાલી જોઈ રહ્યા છીએ. આપણે તો આજે આવ્યા અને હમણાં આમાં જોડાયા, પણ આના પાયા જેને નાખ્યા અને આના સંસ્કાર જેને સિંચ્યા, એમનો મહિમા સમજવા માટે ગુરુ હરિ સાહેબ દાદા શાસ્ત્રીજી મહારાજના પત્રોનું પુસ્તક વાંચવાનું. સુંદર પુસ્તક છે. સંતોએ બહુ કાળજી રાખીને એ બધું સંકલન કરીને આખો ઇતિહાસ લખ્યો છે કે BAPS સંસ્થા કેવી રીતે ઊભી થઈ. આજે તો હવે અબુધાબીમાં મંદિર થઈ ગયું, એનાથી આગળ વધીને હવે પેરિસમાં મંદિર થઈ રહ્યું છે. નાણાની, પાણાની, માણાની બધાની છૂટ છે. તમે સંકલ્પ કરો ને, કલ્પના કરો ને, યોગી બાપા ઈસ્ટ આફ્રિકાથી લંડન આવતા હતા
ત્યારે હવામાંથી એમની સાથેના સંતો ભક્તોએ એમ કહ્યું કે બાપા આપણે પેરિસ ઉપરથી ઉડીને જઈએ છીએ. ત્યારે બાપાએ કહ્યું કે કરો ધૂન, પેરિસમાં આપણું મંદિર થાય. આજે આટલા વર્ષો પછી યોગી બાપાના સંકલ્પને યાદ રાખીને એ ગુરુ ભક્તિ છે, એ જ પ્રભુ ભક્તિ છે. પોતાના ઈષ્ટદેવ જેને પેરિસ એટલે જેને સ્વામિનારાયણની સૂગ એમ કહીએ તો એક બીજા શબ્દમાં એવું કહેવાય કે શું સ્વામિનારાયણ એ જ ખબર નહીં ને એમાં એ સંતો આવે અને બહેનોને આઘા જવાનું કહીએ તો એ પેરિસની ફેશનેબલ લેડીઝ ત્યાં સ્વામિનારાયણનું મંદિર કરવું એટલે સ્વપ્નવત વાસ કહેવાય. પણ કેટલું સહજ થઈ ગયું. હમણાં ખાતમુહૂર્ત થયું યોગી બાપાના પ્રાગટ્ય દિને 4 જૂને એનું ધામધૂમથી ખાતમુહૂર્ત થયું ને સંતો આયા દેશમાંથી અને પૂજન કરી ગયા. કેટલું સહેલું થઈ ગયું. પણ શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં પહેલું મંદિર બાંધ્યું ત્યારે એમની શું દશા હતી. તો યોગી બાપાએ યોગી ગીતામાં લખ્યું છે કે સારંગપુરથી અમે ખાંભળા જઈએ અને ઘેર ઘેર ફરીને જોરી માગીએ ત્યારે મોડ અધમંડળમાં અનાજ મળે. એમને લખ્યું નથી પણ એમના પ્રવચનમાં સાંભળ્યું છે. એમાંય વારો ઓક્ટ્રોય વાળો, એ જમાનામાં ઓક્ટ્રોય હતી નાકુ, એ ટેક્સ લે. અધમણ એટલે 10 શેર, 20 શેર એટલે 1 મણ. 10 શેર અનાજમાંથી પાછો ઓક્ટ્રોય વાળો એનો પાછો ટેક્સ લે. બે પાછું મંદિરે આવીએ, એ જે અનાજ મળ્યું હોય એને વીણીએ, કાંકરા ચોખ્ખા કરીએ અને પછી એમાંથી રસોઈ બનાવી ઠાકોરજીને થાળ ધરીએ અને પછી જે પાયા ખોદતા હોય એ સંતોની વિશેષ પડે કે સચ્ચિદાનંદ હરે ચાલો જમવા, એટલે બધા જમવા આવે. જ્યાં સુધી જમવાની હાકલ ના થાય ત્યાં સુધી ખોદે રાખવાનું. આમ કરીને જોવે ખરા કે થાળ આપણે જ હોઈશું બધા. પણ એ વર્ણન જ્યારે યોગી બાપા સ્વમુખે કરે ત્યારે નાના યુવાન સંતો અને ભક્તો યોગી બાપાને પૂછે કે તમને શું હવાદ આવે એમાં? ત્યારે યોગી બાપા આપુડી બાપુડી ને ઝાપુડી છાશની વાત કરે અને છાશમાં ગઈકાલ સાંજનો વધેલો રોટલો વઘાર્યો હોય અને એનો જે સ્વાદ આવે એમ યોગી બાપા એનું વર્ણન કરે. ત્યારે સંતો પૂછે કે બાપા એમાં શું સ્વાદ આવે? તો કે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિનો સ્વાદ. મારા ગુરુ રાજી થાય છે, મારા પ્રભુ રાજી થાય છે, એ પ્રસન્નતા, એમાં સઘળા સ્વાદ આવી ગયા. આ બ્રાહ્મી સ્થિતિ યોગીજી મહારાજની હતી. પણ એ પણ 81 વર્ષની ઉંમરે દેહ છોડીને ચાલ્યા ગયા. જેમ શાસ્ત્રીજી મહારાજ ગયા અને યોગીજી મહારાજ એ સમયના હરિભક્તો એમ વિચારતા કે સાદા સીધા કોઈ બેઠો હોય તો ઉઠ એમ ના કે એવી પ્રકૃતિના યોગીજી મહારાજ આ સંસ્થા કેવી રીતે સંભાળશે? એટલે ઘણા વહીવટદારો તૈયાર થઈ ગયા, અમને હોપો, અમે વહીવટ કરશું. તો શાસ્ત્રી મહારાજ કહે કે હું તે જોગી અને જોગી તે હું. અને તમને જાણીને આશ્ચર્ય થશે, સંપ્રદાયનો ઇતિહાસ સાંભળવા જેવો છે, સમજવો છે. શાસ્ત્રીજી મહારાજે દેવની લીલા સંકેલી લીધી. પછી 5મા દિવસે જેને સંપ્રદાય ઇવન BAPS પણ અત્યારે જે નિર્ણયની પુસ્તિકા બહાર પાડે છે
એમાં સૂતક પાળવાના નિયમો છાપીને મૂકે છે. ઘરમાં મરણ થાય તો કેવું સૂતક પાળવું, તમને આમાંથી કોને ખબર છે સૂતક શું? 5મા દિવસે ગઢડા મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની આરતી કરી યોગીજી મહારાજ. સો કોલ્ડ સ્વામિનારાયણનો સાધુ સંપ્રદાયના રિવાજ પ્રમાણે પોતાના ગુરુ અને સંસ્થાના સ્થાપક દેહ મૂકી ગયા છે, ત્યારે 5મા દિવસે મંદિરના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવી કેટલી છાતી જોઈએ. કોઈ શું કહેશે ને કોઈ શું સમજશે ને. લ્યો 5મા દાડામાં તો ગુરુને ભૂલી ગયા અને ઉત્સવ કરો. કેટલું બધું કે આપણે આપણી બુદ્ધિથી વિચાર કરીએ તો, બુદ્ધિનો તર્ક લગાડીએ તો ક્યાં સુધી થાય છે. અને શાસ્ત્રીજી મહારાજે પણ અંતર્યામીપણે એ મૂર્તિઓ બોચાસણ મંગાવી અને બોચાસણમાં એની પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધેલી. હવે આરતી યોગી ઉતારશે એમ બોલેલા શાસ્ત્રીજી મહારાજ. અને યોગીએ ગુરુનું વચન માન્યું. 5મે દાડે અગ્નિ સંસ્કાર કર્યા પછી 5મે દાડે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આરતી કરવી. ત્યારે લોકોને એમ થયું કે જોગી શું કરશે. આ તો અત્યારે આપણે એનું મૂલ્યાંકન કરીએ. એ સમયમાંથી જે લોકો પસાર થયા હશે એ લોકોની માનસિક સ્થિતિ કેવી હશે. તર્ક વિતર્ક મનુષ્ય ભાવ, ભગવાન મનુષ્ય શરીરમાં વિચરતું ભગવાનનું પ્રગટ સ્વરૂપ, એને વિશે નિર્દોષ ભાવ ને દિવ્ય ભાવ કરવો એ કાળજુ તૂટ્યા છે. નાની નાની બાબતોમાં આપણને એટલો બધો મનુષ્ય ભાવ આવી છે. આપણા મનના મૂલ્યાંકનો, આપણે માનેલા ધર્મો, આપણા ત્રાજવા પ્રમાણેના સત્ય અને અસત્યના લેખા જોખામાં જ આપણી આખી જિંદગી પૂરી થઈ જાય છે. જેમ પેલો કાટલા મૂકીને જોખવામાં જ જિંદગી પૂરી થઈ જાય. પોતાના જીવનના જોખમને સમજે નહીં પણ માલ જોખ્યા કરે. શેર ને બશેર ને જેમ બકાલું શાકભાજીના બજારમાં જેમ રિટેલ માર્કેટમાં જેમ બકાલું જોખાતું હોય એમ જોખે રાખીએ આપણે આપણી બુદ્ધિના લેખા જોખાથી. મોટા પુરુષની ક્રિયાને જોખે રાખીએ. શાંતિદાદાએ તો કેટલી ઊંચી વાત કરી છે એ બ્રહ્મ તત્વને ઓળખવાની. અને એ કાયમ છે, સદા દિવ્ય સાકાર પ્રગટ અને પ્રત્યક્ષ છે. અને શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળું કુટુંબ, શંકરભાઈ, નાથાભાઈ, જેઠાભાઈ, શંકરભાઈ નાથાભાઈ તો બ્રધર થાય. અચ્છા, શંકરભાઈ, જેઠાભાઈ લક્ષ્મીદાસ, લક્ષ્મીદાસ મોટાનું કુટુંબ કહેવાય. બે રીતે કહેવાય, કા લક્ષ્મીના દાસ કા લક્ષ્મીદાસ. જેને લક્ષ્મી જેની દાસ થઈને ઘરમાં વસે, જેઠા લક્ષ્મીદાનું કુટુંબ. શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થામાંથી નીકળ્યા ત્યારનું વડતાલનું સત્સંગી પરિવાર અને એમને શાસ્ત્રીજી મહારાજનો પક્ષ રાખ્યો. અને શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને 6 મહિના સુધી સસરામાં રોકી અને બજારમાં જે જૂનું મંદિર છે એ મંદિર યોગી બાપાએ બંધાવ્યું. ત્યારે નાણાં પાણા અને માણાની કોટ હશે. યોગી બાપાએ પોતે સિમેન્ટ રેતીના તબાસરા ઉંચક્યા છે અને પહેલા માળ ઉપર તબાસરું લઈને ચડતા હતા ત્યારે નિસરણી ઉપરથી પડ્યા છે ને એમની કેળોમાં વાગ્યો છે. યોગી બાપાને એ સોકડા મંદિરની સ્મૃતિ છે.
એવું પ્રસાદીનું મંદિર આપણા ગામમાં. પણ એ ભગવાનની જે મૂર્તિ અને જૂની મૂર્તિ, હવે તો મૂર્તિ બદલી કાઢી. જૂની મૂર્તિ એવી હતી કે હિંચકા ઉપર સ્વામિનારાયણ ભગવાન બે હાથ આમ પકડીને હિંચકાની પેલી એમ, ને એક બાજુ ગુણાતીતાનંદ સ્વામી, બીજી બાજુ ગોપાળાનંદ સ્વામી સેવામાં ઊભા છે. એકે પાણીનો એ ધર્યું છે ને બીજાએ વાયુની ચંબર, વાયુ ઝુલાવે છે. આવા સંતો, આવા પરમહંસો જેની અખંડ સેવામાં ઊભા રહ્યા છે, તેવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણની છબી પધરાવેલી મેં દર્શન કરેલા. પછી સંતોએ પેલી બેઠી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ એ કાઢીને પધરાવીને પછી પ્રગટ સ્વરૂપોનું બધું કાર્યક્રમે ચાલ્યું આવે. પણ આ ઇતિહાસ છે. ભગવાનનું સદા દિવ્ય સાકાર પ્રગટ અને પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપે વિચરતું વર્તમાન કાળનું જે સ્વરૂપ હોય તેની સાથેનો આપણો માત્ર દેહથી સંબંધ બંધાયો નહીં, જીવથી સત્સંગ બંધાય. એટલે આપણા સત્સંગમાં એક બહુ જાણીતો શબ્દ છે. અને ભગતજી મહારાજ ઉપર જ્યારે ગુરુ ગુણાતીત રાજી થયા અને એમને ભગતજીની પર પ્રસન્નતા દર્શાવતા એમ કહ્યું કે માગો માગો ભગતજી, તમે જે માગો તે આજે અમે તમને આપીએ. એટલી બધી પ્રસન્નતા હૃદયને વિશે છે. ત્યારે ભગતજી મહારાજ માગે છે. બહુ સુંદર કીર્તન છે અને દર હોળી ઉપર ગાવાનો રિવાજ છે. પછી આખું વર્ષ ચોપડી બંધ. હોળી આવે, ભગતજી મહારાજનો પ્રાગટ્ય દિન આવે એટલે માગો માગો ભગતજી એમાં ભગતજી મહારાજે માગતા શીખવાડ્યું કે મારો જીવ સત્સંગી થાય તેવા આશીર્વાદ આપો. અને જો એથી વધારે રાજી થયા હોય તો તમે કોણ છો ને ક્યાંથી આવ્યા છો તે સ્વરૂપની ઓળખાણ કરો. એ જ આ સદા દિવ્ય સાકાર પરબ્રહ્મનું પ્રગટ તત્વ એ તમે છો એવું મને મનાઈ જાય. ઈષ્ટદેવ તરીકે તો ભજન સ્વામિનારાયણનું કરે, પણ ગુરુ ગુણાતીતની અંદર એના દર્શન થાય. અને એનું એક બહુ સુંદર કીર્તન આપણા સત્સંગમાં જાણીતું છે. જે ઉપાસનાની શુદ્ધિની સમજણ કરતા સાહેબ દાદા એ વાત અવશ્ય સમજાવે છે. રૂડી તારી મૂર્તિમાં શ્રીજી દેખાય, મીઠી તારી વાતડીમાં સ્વામી સંભળાય. અક્ષર અને પુરુષોત્તમ. તમારી મૂર્તિના દર્શન કરું છું તો બધું મધુરમ મધુરમ ભગવાનની મૂર્તિના દર્શન કરતો હોવ એટલે તું શ્રીજી છે એમ નહીં, પણ તારામાં મને શ્રીજીના દર્શન થાય છે. ઉપાસનાની ગરબડ એ થઈ જાય છે કે એને જ આપણે શ્રીજી બનાવી દઈએ છીએ. છપૈયામાં ભક્તિ માતાની કુખે જે જન્મ્યા એ જ સોખડામાં કમળાબાની કુખે જન્મ્યા. બોલો જે, એટલે બધા જે બોલે, પણ ઉપાસનાનો કુચ્ચો કરી નાખ્યો. પણ સોખડામાં કમળાબાની કુખે જે જન્મ્યા છે એને જોઉં છું ત્યારે પેલા છપૈયામાં જન્મેલા ભક્તિમાની કુખે પ્રગટ થયેલા એનામાં દર્શન થાય છે. એ તારા દર્શન કરું છું ત્યારે શ્રીજીના દર્શન થાય છે.
અને તારા માંડે શ્રીજીના મહિમાની, બ્રહ્મ પર બ્રહ્મની મહિમાની વાતો સાંભળું છું ત્યારે ગુણાતીતાનંદ સ્વામી યાદ આવી જાય છે કે ગુણાતીતાનંદ સ્વામી આવી વાતો કરતા હતા જુનાગઢમાં બેસીને. બહુ સુંદર રીતે એ કીર્તનની કડીની અંદર અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજાવ્યો છે. સાહેબ દાદા ઉપાસનાની શુદ્ધિ ને સાધુ મનોજદાસજીને એના માટે અક્ષર પુરુષોત્તમની ઉપાસના કથા મંગલ કરવા ગામે ગામ ફેરવે અને ગુણાતીતાનંદ સ્વામીની વાત યાદ કરીને કહે છે કે નિયમ ધર્મ વર્તમાનમાં કંઈ ચૂક થશે તો એનું પ્રાયશ્ચિત છે. નિષ્કપટ થઈને સંતની આગળ કહીશું કે મારાથી આ વર્તમાન નથી પડાતો, લોપાઈ જવાય છે, તો એ પ્રાયશ્ચિત આપશે, તો માફ કરશે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતે. તીર્થ સ્વરૂપ સંતની આગળ નિષ્કપટ થઈએ એટલે પાપ મુક્ત થઈ જાય. ઉપાસનાનો સિદ્ધાંત સમજાવતા ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે ધર્મ નિયમ વર્તમાનમાં કંઈ લોપ થશે, કંઈ ક્ષતિ ખામી થશે તો પ્રાયશ્ચિતથી માફ થઈ જશે. પણ ઉપાસનામાં ફેર પડશે ને તો અક્ષરધામમાં જવાશે નહીં, અક્ષરધામ રૂપ થવાશે નહીં. જવાશે નહીં એટલે છતી દેહે અક્ષરધામ રૂપ થવાનું છે, તે થવાશે. પછી સાહેબ દાદા અત્યારની સાયન્સ અને ટેકનોલોજીનો એક્ઝામ્પલ આપે કે આપણે ધરતી પરથી રોકેટ છોડીએ છીએ અને અમુક ઠેકાણે પડવાનું એનું નિશાન કરીએ છીએ તો એનું કેટલું બધું કેલ્ક્યુલેશન કરીને પછી એને છોડવામાં આવે છે. પણ એ કેલ્ક્યુલેશનમાં જો 0.00ની એરર રહી ગઈ તો અહીંથી છોડીને અહીં પડવાનું હોય એને બદલે અહીં પડે તો ભૂકા કાઢી નાખે. એટલે આ ઉપાસનાની ચૂકે આવી છે કે છતી દેહે ભ્રમરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની જે મૂળભૂત સિદ્ધાંત અને એના દ્વારા પ્રાપ્ત થતું જે સુખ એ ચૂકાઈ છે. ખોટે ઠેકાણે આપણો ઘોડો દોડવા માંડે છે. પછી કે હારે બહુ દોડ્યા પણ ઇનામ ના લાગ્યું, પણ ક્યાંથી લાગે? જે રેસની ટ્રેક હતી એમ જ તું હતો નહીં. તારા ઘર આગળ દોડાડે રાખું ને પછી કે મને એ રેસમાં ઇનામ મળે તો ક્યાંથી મળે? જે રેસની ટ્રેક હોય એ ટ્રેકમાં તારે ઘોડો દોડાવવો પડે, એ ઉપાસ. એના માટે બહુ સુંદર રીતે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે, મન હવા દે માળા ફેરવે, ગળા હવા દે ગાય, કોઈ કોઈને પૂછે નહીં કે કલ્યાણ કેમ થાય. પોતે પોતાની રીતે માની લીધું છે કે સેવા જ કરું છું, ભક્તિ જ કરું છું, બધું હરખું જ છે ને. પણ ગુરુમુખી બનવું, મનમુખી મટીને. આજે સવારે પેલા બાળકે એની એક નાના વિથ અ સ્મોલ ગેસ્ચર, ઇંગ્લિશ આવડે છે ને, એક નાની સરખી એની ક્રિયાથી એને પોતે પસંદ કરીને લીધેલી ચોકલેટ પાછી મૂકી દીધી અને સંતોએ આપેલી ચોકલેટ પ્રસન્નતાથી લીધી. મને ગમે છે, મને ખબર છે, મને આવડે છે, હું કરું છું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતા. ને નરસિંહ મહેતાએ 500 વર્ષ પહેલા કહી દીધું. ભક્તિ ખૂબ સુંદર કીર્તનની કડીમાં સદગુરુ સંત પરમ પૂજ્ય શાંતિદાદાએ સુધારો કરાવીને
આ દેહ નહીં, આ દેહ તો પડી જાય, પણ એ તત્વ હું આવ્યો છું તો હવે જવાનો નથી. અને ભગવાને સિદ્ધાંતિક રીતે એમ કહ્યું કે હું મારી મૂર્તિમાં, હું મારા મંત્રમાં, હું મારા શાસ્ત્રમાં અને મારા સંતમાં સદાય પ્રગટ રહીશ. મૂર્તિમાં મનાય છે, મંત્રમાં મનાય છે, શાસ્ત્રમાં મનાય છે, સંતમાં મનાતા નથી. માણસને ભગવાન કેવી રીતે કહેવાય? માણસને ભગવાન નથી કહેવાનો, માણસમાં ભગવાન જોવાનો છે. અને માણસ એક ઠેકાણે તમારું નિશાન, અને પછી તો જ્યાં જુએ ત્યાં રામજી, બીજું ન ભાસે રે, એવી બ્રહ્માકાર દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. પણ પહેલેથી એવું બોલવા મળે તો આખા ગામની ભેંસનું દ્રષ્ટાંત છે ને એના જેવું થઈ જાય. પહેલું એકને વિશે ભગવાનને જોતા શીખી જઈએ તો પછી ભગવાનનું જે સર્જન છે તે સર્વને વિશે ધીરે ધીરે, પછી તો જીવ પ્રાણી પશુ પંખી જંતુને વિશે પણ. અને એટલે તો ભગવાને અહિંસા, જાણીને એની હિંસા નહીં કરવી, એવું શિક્ષાપત્રીની અંદર પણ બહુ અઘરું છે. ભગવાને તો કહ્યું કે હું સદાય પ્રગટ રહીશ, મારા સંતમાં સદા પ્રગટ રહીશ. સંતમાં સ્વભાવ જોવાને બદલે સંતમાં ભગવાન જોવાનું. એટલે આ ભજનની પહેલી પ્રાર્થના છે કે મને એવી દિવ્ય દ્રષ્ટિના દાન આપો. ભાત ભાતના જીવન મુક્તો તારી પાસે આવે, પર્ણ તેથી તું અરગો રહેતો, એને તું વર્તાવે. ઓ પ્રભુ, એ જોવાને તું દઈ દે દ્રષ્ટિના દાન. દ્રષ્ટિનું દાન આપ કે મારી નજર બદલાય. ભૂંડી નજર ને મીઠી નજર. કોઈની ભૂંડી નજર ના લાગે એટલે દીકરા દીકરીના કાન પાછળ એક કાળું ટીલું કરી દેવાનું. દરેક માવતર પોતાના સંતાન, કોઈની બુરી નજર એના ઉપર ના લાગે. એટલે નજરમાં પણ બે ભાવ હશે, બુરો ભાવ ને સારો ભાવ, મીઠો ભાવ. અને તમને લોકોને તો નેણથી વેણ આવડી ગયું છે, એના માટે વેણ વાપરવું ના પડે. નેણથી જ ઈશારો થાય એટલે પટ પટ સભામાંથી ઉપર કેવું ના પડે કે હાલો હવે મોડું થાય છે. નેણથી વેણની વાત કરે એ નિશાની છે આત્મબુદ્ધિને પ્રીતિ. આત્મબુદ્ધિને પ્રીતિ ની એ નિશાની છે. ગુરુની નજર ફરે અને શિષ્યનો દેહ વળે એ પ્રમાણે એ આત્મબુદ્ધિને પ્રીતિની નિશાની છે. ગુરુ શિષ્યના સંબંધમાં પતિ પત્નીનો સંબંધ છે એવો ગુરુ શિષ્યનો સંબંધ છે, એવો ભક્ત અને ભગવાનનો પણ સંબંધ છે. પણ એમાં આ નેણથી વેણની વાત બધે આવી જાય. કહેવું ના પડે, કરવું ના પડે. યોગી બાપા મોગમમાં કહેતા કે ગુરુ સેવા ગોતી લેવી, કોઈ બતાડે, કોઈ કહે ને કરીએ. અને ગુણાતીતાનંદ સ્વામીએ તો નોકર, ચાકર, ધણી, ભાગ્યા, પિતરાઈ ને ભાગ્યા ને બધું બહુ ક્લાસિફિકેશન કર્યું છે. સંબંધમાં પણ કેટલો બધો ભેદ અને ફેર છે. ધણી થઈને સેવક ભાવ લાવવા માટેના આ બધા લક્ષણો, પણ એમાં સૌથી પહેલામાં પહેલી પ્રાર્થનાની પહેલી કડી છે કે મને દ્રષ્ટિના દાન દો. એટલે સવારની આરતી આપણે કરીએ, એ આરતીની આશકા લઈને
આપણે આપણી આંખે અડાડીએ છીએ કે મારી આંખમાં તેજ પૂરો. કયું તેજ? દિવ્યતાનું. આ સંસારમાં જે શુભ છે, જે મંગલ છે અને જે સર્વનું હિત કરી રહ્યું છે એવું જે પરમ તત્વ છે તેને જોવાની, નિરખવાની મને દ્રષ્ટિ આપો. અને પછી માથે છે. આંખ પછી માથું આવે. પછી એવી મતિ આપો કે હું એના ખોટા કેલ્ક્યુલેશન ના કરું. દિવ્યતાને દિવ્યતાની રીતે જ સ્વીકારું. બહુ સુંદર આપણી પાંચેય ઇન્દ્રિયોના ભાવને પ્રભુ સાથે જોડવાની પૂજારીએ મહેનત કરીને ભગવાન સુધી લઈ ગયેલી એ જ્યોતિ, એ પ્રકાશને ભક્તોની વચ્ચે જ્યારે લાવે ત્યારે એનો કેવા ભાવથી સ્વીકાર કરવો એ આર્ત હૃદયનો ભાવ છે, આરતીનો ભાવ છે. આરતી સંસ્કૃત શબ્દ આર્ત, ગળગળા થઈને, હૃદયથી પુલકિત થઈને, ધન્ય ભાવથી પ્રભુનો એ પ્રકાશ મારા સુધી આવ્યો. એટલે એમને એમ ના લેવાય. એટલે ખિસ્સામાં જે કંઈ પણ પરચુરણ પડ્યું હોય એ મૂકવાનું અને પછી લેવાનું. આ સંસારમાં કોઈ ચીજ મફત મળતી નથી. તો ભગવાનનો પ્રકાશ પણ આપણે તો દઈ દીધું છે, ચેકમાં લખી દીધું છે, લઈ લઈએ. અને ચેક બી 10મા ભાગનો ખરેખર લખ્યો છે કે નહીં એ પાછું વિચારવાનું. ભગવાનની આસ્થા આપણે આપણા ગામડાના મંદિરોમાં આપણા વડીલો આપણે નાના નાના બાળકોને ભલે નાનો પણ સિક્કો આપે, એને આપે અને એની પાસે આરતીની આસ્કામાં રખાવે. ભગવાનનો ભાગ કાઢવો. જે મળ્યું એ બધું મારું એમ કરીને ભોગવવું નહીં. ભગવાનનો ભાગ કાઢવો, જેને આપણે 10મો ભાગ કહીએ છીએ. સુખી છીએ, સંપન્ન છીએ, મોજ શોખ કરીએ છીએ, હોલિડે કરીએ છીએ, જોઈએ એવી નવી વસ્તુઓ ઘરમાં લાવીને વસાવીએ છીએ, ત્યારે કરકસર થતી નથી. ભગવાનનો ભાગ કાઢવાનો થાય ત્યારે ભગવાને કહ્યું છે ને કે 20મો આપવો, 10મો ના અપાય તો 20મો આપવો, 5%. 10% આપી શકે એવી સામર્થ્ય હોવા છતાંય પણ જે 5મો આપે છે એને દિલનો કંજૂસ કહેવાય. ભગવાનની ભક્તિમાં ચોરી કરે છે, કપટ રાખે છે. આહાર, વિહાર, વિચાર દરેક બાબતમાં આપણે આપણી જાતને પૂછતા રહીએ તો એ જોવાને તું દઈ દે દ્રષ્ટિના દાન. એવી દ્રષ્ટિ આપો કે આ સૃષ્ટિમાં. બાકી તો આપણા વડીલોએ કહ્યું છે કે જે જેવા ચશ્મા પહેરે તેને તેવી દુનિયા દેખાય. એમાં નાના હતા, ગામની પાદરે આઠમનો મેળો થાય, કચકડાના ચશ્મા વેચાતા મળે, રબરની ફ્રેમ, બે રબરી હાથે આમ કાન પર ચડાવીને કોઈ લીલા લે, કોઈ પીળા લે, કોઈ લાલ લે. પહેર્યા છે એવા? એ મજા તો કંઈ જુદી હતી. આખી દુનિયા લીલી લીલી લીલી. આના બે આના ચશ્મા, પણ આખી દુનિયા લીલી છમ દેખાય. એ જીવનનો આનંદ છે, એ દ્રષ્ટિનું દાન. નાના આપણા 50, 60, 100, 70, 80 વર્ષ પહેલાના જે રમકડા હતા, જે મનોરંજનના સાધનો હતા, એ પણ જીવન સંદેશને આપતા.
લીલા ચશ્મા પહેર્યો, બધું લીલું છમ. લાલ પહેર્યો તો લાલમ લા. ભલે ને ધક્કો મારે પણ રેડ કાર્પેટ દેખાય. ઓહો, રેડ કાર્પેટ. એટલે જીવન અભિગમની દ્રષ્ટિ આપનારા એ મનોરંજનના રમકડા પણ હતા, અને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એ જ રમકડાથી આપણી થતી. લાઈફ બેલેન્સ કરવાનું પેલું લોખંડનું વ્હીલ ને હળીઓ લઈને કે જૂનું ટાયર, સાયકલનું એક ટાયર લઈને જે ઊભી સડકે દોડીએ, જીમમાં જવાની જરૂર ના પડે, 10,000 સ્ટેપ ગણવાની જરૂર ના પડે. ખુલ્લી હવામાં છાતી કાઢીને આગળ વ્હીલ ને પાછળ આપણે શેડા લૂંટતા પડીએ આકડીએ, પણ કેટલું બધું જ આવી જતું હતું એમાં. તનનું અને મનનું આરોગ્ય. પછી ધન તો આગળ જેમ મોટા થયા એમ સંપન્ન કરતા ગયા, પણ તનની ને મનની પ્રસન્નતા જે હતી એ અદ્ભુત હતી. આજે છે પણ એ માણતા હવે શીખવું પડે. આપણી પાસે નવા સાધનો આવ્યા છે, એ સાધનોના માધ્યમ દ્વારા પણ માણતા શીખવું પડે. આપણે આનો કંઈ જાકારો નથી, પણ એની જોડે પણ રમતા આવડવું જોઈએ, અને એમાંથી કંઈ જીવન વિકાસ શીખતા આવડવું જોઈએ. હવે 9:30 થઈ ગયા છે. કાલે વાંધો નહીં, હવે તમારે પૂર્ણાહુતિનું દાદાએ આખું અઠવાડિયું આ શું ચલાવે રાખ્યું. તમે અમને તમારી સાથે મળીને જે આનંદ કરવાનો, ગોષ્ઠી મહિમા ને ગુણગાન ગાવાનો જે મોકો આપ્યો, એ બદલ અમે તમારો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ઘણા પરિવારો ઘરોમાં અમે ગયા, સારું થયું આ વખતનો કાર્યક્રમ એવો ગોઠવ્યો. પહેલાં તો અમે ઘરે ઘર પધરામણી કરતા, અને સવારનો નાસ્તો, બપોરનું ભોજન, 4 વાગ્યાની ચા અને રાતનું ભોજન, એમાંથી તમે થોડોક રિલેક્સ પ્રોગ્રામ ગોઠવ્યો, એ બદલ તમને આભાર. પણ સાંજે બધાની સાથે બેસીને મહિમાની સત્સંગ ગોષ્ઠીની વાતો થઈ. કેટલીક આવશ્યક અને જરૂરી બાબતો મેં મારી ભાષામાં કીધી છે, પણ તમે એને સવડી લેજો. થિંક પોઝિટિવ. બહુ મોટું બોર્ડ માર્યું છે ઘરમાં, સવડી લેજો, અને જેટલી એમાંથી ઉપયોગી હોય, ખપની હોય એટલી એપ્લિકેશનમાં લાવજો, તેવી પ્રાર્થના કરું છું. અને તમારામાંથી કોઈ પણ કે તમારા સંબંધ સંપર્કવાળું કોઈ પણ ભારત પધારે તો તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી ઉપર દર્શન કરવા માટે અવશ્ય પધારજો. મને ખબર છે તમારા શોપિંગના અને તમારા બધા રિલેટિવના, સોશિયલના અને બધા બહુ કાર્યક્રમો હોય છે. એમાંનો એક કાર્યક્રમ કરીને પણ તમે મોગરી આવશો તો તમારા દર્શન કરીને અમને આનંદ થશે. ઠાકોરજી અને ગુરુહરિ સાહેબ દાદાના દર્શન કરીને તમને પણ અવશ્ય આનંદ થશે. તો તમને હાર્દિક આમંત્રણ છે. તપોભૂમિ બ્રહ્મજ્યોતિનું રૂપ, એની ભૂગોળ બદલાતી જાય છે. આ શનિ રવિ જ મનોજદાસજી આવે છે દિલ્હીથી, અને એમને કન્સ્ટ્રક્શન કમિટીની મિટિંગ બોલાવી છે કે મંદિર પરિસરના અધૂરા કામ છે એ આ ચોમાસા પહેલાં કે ચોમાસા દરમિયાન પૂરા કરવા છે, જેથી દિવાળી આવે ત્યારે પૂર્ણ રીતે આખો પરિસર સુશોભિત થયો હોય,
બાગ બગીચા, બેસવાના બોંકડા બધું ગોઠવાઈ ગયું છે. અવશ્ય પધારજો. બાલુમામા, તમને પણ નિમંત્રણ. તમે ગ્રીન કાર્ડનો સિક્કો મરાવીને પાછા ભારત આવો તો આટલા બધા લાંબા સમય સુધી તમે જો મોરબી મૂકી અને અહીંયા રહી શક્યા, દીકરીના ઘરે રહી શક્યા પટેલ થઈને, તો મોગરી રહેવામાં તમને શું પેટમાં દુખે? ત્યાં હવારે આવીને બપોરે જવું ગુરુ એમ કરો છો. એટલે આપ પણ દેશ આવો ત્યારે જરૂરથી મોગરી પધારજો. સૌને સામૂહિક આમંત્રણ છે. સર્વને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ.